આજે તાલાળા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની તારીખ હતી ત્યારે આમ આદમી પાર્ટીના તાલાળાની અંદર 7 જીતેલા ઉમેદવારો ઉપર મને ગર્વ છે, કારણ કે જ્યારથી જીતા ત્યારથી ઘણી બધી વાતો, ઘણી બધી અફવાઓ, ભાજપ ઘણા બધા પ્રલોભનો અને ચર્ચાઓ કરતી હતી, પરંતુ આજે 7 સભ્યો આજે ચૂંટણીના દિવસે પણ આમ આદમી પાર્ટી સાથે ઊભા છે। ક્યાંય કોઈ વેચાયા નથી, ક્યાંય કોઈ પ્રલોભનમાં આવ્યા નથી। આ આમ આદમી પાર્ટીની સૌથી મોટી જીત છે, જનતાના વિશ્વાસની સૌથી મોટી જીત છે। તાલાળા તાલુકા પંચાયતની અંદર કમનસીબે તાલુકા પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે અને બીજેપી બેઠી છે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે। કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે। અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે, કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેણે આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો એટલું બધું આપવા છતાં પણ એટલે હવે પ્રજાએ પણ સમજવાની જરૂર છે। જે બીજેપીની બી ટીમ બનીને કામ કરે છે, બીજેપી સાથે કામ કરે છે, એને ઘર ભેગા કરવાની જરૂર છે। અને તાલાળાની અંદર આમ આદમી પાર્ટી અમારા 7 વ્યક્તિ વિપક્ષની અંદર મજબૂતીથી કામ કરશે, વિપક્ષમાં મજબૂતીથી કામ કરશે, ત્યારે તાલાળા તાલુકાની અંદર તમામ જનતાએ સત્તા વિરોધી મતની વાત આવે તો હવે આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે હું તમામને અપીલ કરું છું। આભાર। આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। ભારત માતા કી જય।